પાલનપુરમાં ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ફૂડ વિભાગે ચંડેસર જીઆઈડીસીમાં દરોડા પાડ્યા, જેમાં 1 લાખની કિંમતનો 180 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો। ફૂડ વિભાગે જથ્થો સીઝ કર્યો અને ઘીના સેમ્પલ પરીક્ષણ અર્થે લેબમાં મોકલી આપ્યા। પ્રાપ્ત વિગત અનુસાર બનાસકાંઠા જિલ્લામાં કેટલાક સમયથી ભેળસેળયુક્ત ખાદ્ય ચીજોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે અને ફૂડ વિભાગના ધ્યાને આવ્યું હતું, જેના પગલે ફૂડ વિભાગ એલર્ટ મોડમાં આવ્યું અને ચેકિંગ હાથ ધરાયું છે। દરમિયાન ફૂડ વિભાગને જાણ થઈ કે ચંડેસર જીઆઈડીસીમાં શંકાસ્પદ ઘી વેચવામાં આવી રહ્યું છે। મળેલી વિગતોના આધારે વિભાગની ટીમ દ્વારા ચંડેસર જીઆઈડીસીમાં આવેલ શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા। ફૂડ વિભાગે પાડેલા દરોડા દરમિયાન ગુમર નામે વેચવામાં આવી રહેલ શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો। ફૂડની ટીમ દ્વારા 180 કિલો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો, જેની અંદાજિત કિંમત 1 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે। ટીમે આ શંકાસ્પદ ઘીના સેમ્પલ ચકાસણી અર્થે લેબમાં મોકલી આપ્યા છે। ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવતા ભેળસેળયુક્ત ખાદ્ય ચીજોનું વેચાણ કરનારા અને બનાવનારાઓમાં ફફડાટ